चलो हालो अगाऊ આપણે જોયું બહુલકના બધા જ દાખલાઓ આપણે પૂરા કર્યા છેલ્લે એક દાખલો તમને હોમવર્ક માં આપ્યો હતો અને પહેલા દાખલાનો મધ્યક શોધવાનું તમને હોમવર્ક માં કીધું બરાબર ચલો હવે આપણે ત્રીજો અને છેલ્લો પોઈન્ટ જે છે મધ્યસ્થ બરાબર આ વસ્તુથી પણ તમે પરિચિત છો બરાબર નવમા ધોરણમાં આવતું મધ્યસ્થ પણ નવમા ધોરણમાં માત્ર અવર્ગીકૃત માહિતી માટેનો મધ્યસ્થ આવતો तो यहाँ लखिए मध्यस्थ बराबर तो एमा अवर्गीकृत माहिती नो मध्यस्थ अवर्गीकृत माहिती नो मध्यस्थ बराबर तो अवर्गीकृत माहितीનો મધ્યસ્થ કેવી રીતે મળે તો આપેલ અવલોકનોને એટલે માહિતી આપણને અવલોકનો સ્વરૂપે આપેલી હોય તો આપેલ અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી અને એમાં મધ્યમાં રહેલી જે કિંમત હોય એને આપેલ માહિતીનો મધ્યસ્થ કહે છે બરાબર તો અહીંયા લખીએ કે આપેલ અવલોકનોને આપેલ અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીને મધ્યમાં રહેલા अवलोकन ने आपेल माहिती नो मध्यस्थ कहे छे बराबर તમને અવલોકનો આપેલા હોય એને આપણે ચડતા ક્રમમાં ગોઠવો અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો આ વસ્તુ તમે નવમા ધોરણમાં ભણી ગયા છો બરાબર આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં રહેલું જે અવલોકન હોય એને આપેલ માહિતીનો મધ્યસ્થ કહે છે બરાબર હવે બીજો એક મુદ્દો અહીંયા લખીએ કે મધ્યસ્થને એમ વડે દર્શાવાય છે मध्यस्थ ने कैपिटल एम वडे दर्शावाय छे बराबर હવે બીજી વસ્તુ કે અવલોકનોની સંખ્યા તમને યુગ્મ આપી હોય અથવા તો અયુગ્મ આપી હોય એટલે કે એકી સંખ્યામાં અવલોકનો આપ્યા હોય અથવા તો બેકી સંખ્યામાં અવલોકનો આપ્યા હોય હવે જો એકી સંખ્યામાં અવલોકનો આપ્યા હોય તો તમે મધ્યમાંનું અવલોકન તમે પસંદ કરી શકો બરાબર માની લો કે 1 2 3 4 5 આ પાંચ અવલોકનો છે તો એકી સંખ્યા થઈ 5 બરાબર તો એમાં મધ્યમાંનું અવલોકન કયું થાય તો કે 3 તો એનો મધ્યસ્થ કયો થઈ ગયો 3 પણ 1 થી 6 આપ્યું હોય તો 1 2 3 4 5 6 તો બેકી સંખ્યા થઈ અવલોકનોની સંખ્યા કેવી થઈ બેકી બરાબર તો ત્યારે તમારે શું કરવું તો એના માટે અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય ત્યારે અને અવલોકનોની સંખ્યા યુગ્મ હોય ત્યારે મધ્યસ્થ મેળવવા માટેના બે સૂત્રો જે છે એ આપણે નવમામાં પણ ભણી ગયા છીએ અહીંયા 10મામાં પણ મોટા ભાગે આવતું નથી અહીંયા ભણવાનું પણ છતાંય આપણે જોઈ લઈએ કે એક માર્કમાં ક્યાંક આવી જાય તો આપણને ખબર હોવી જોઈએ બરાબર તો અહીંયા લખીએ કે પહેલો મુદ્દો લખીએ અહીં अवलोकनोनी संख्या अब अवलोकनोनी संख्या ने આપણે સ્મોલ n વડે દર્શાવીએ છીએ અહીં અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય ત્યારે અવલોકનોની સંખ્યા n અયુગ્મ હોય ત્યારે મધ્યસ્થ બરાબર શું થાય તો માટે
m બરાબર n પ્લસ 1/2 મૂ અવલોકન સમજો કે m બરાબર n પ્લસ 1/2 મૂ અવલોકન n એટલે શું અવલોકનોની સંખ્યા બરાબર તો હવે અહીંયા આના ઉપરથી એક આપણે ઉદાહરણ લઈએ તો ધ્યાન આપજો કે એક્ઝામ્પલ તરીકે અવલોકનો 25 24 28 17 15 12 35 30 1 2 3 4 5 6 7 8 હજી એક પેલી છે કે 21 બરાબર નો મધ્યસ્થ શોધો નો મધ્યસ્થ શોધો બરાબર હવે આ અવલોકનો આપ્યા છે તો સૌથી પહેલા આપણે શું કરવાનું તો કે અવલોકનોને ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવા બેમાંથી કોઈ પણ એક વખત ચડતા ક્રમમાં ગોઠવો તો પણ ચાલે અને ઉતરતા ક્રમમાં ગોઠવો તો પણ ચાલે તો આપણે અહીંયા લખીએ કે આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા કયું અવલોકન આવશે તો કે સૌથી નાનું જે અવલોકન હોય એ પ્રથમ આવશે તો સૌથી નાનું કયું છે 12 પછી 12 પછી 15 પછી 17 પછી 21 12 15 17 21 24 25 28 પછી 30 અને 35 બરાબર તો 1 2 3 4 5 6 7 8 અને 9 બરાબર તો આ બધા જ અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધા હવે અવલોકનોની સંખ્યા કેટલી છે તો કે 9 અવલોકનો આપ્યા છે તો અહીંયા લખીએ કે અહીં અવલોકનોની સંખ્યા n બરાબર 9 જે અયુગ્મ છે કેવા છે અયુગ્મ છે હવે n બરાબર 9 અયુગ્મ હોય તો અયુગ્મ માટેનું સૂત્ર શું હતું તો કે m બરાબર n + 1/2 નું અવલોકન તો અહીંયા લખીએ કે માટે m બરાબર n + 1/2 નું અવલોકન બરાબર તો n કેટલા છે 9 તો 9 + 1/2 બરાબર મૂ અવલોકન ખાસ ધ્યાન આપજો એટલે 10/2 મૂ અવલોકન 10/2 એટલે શું થયું 5 મૂ અવલોકન બરાબર અહીંયા m બરાબર 5 મૂ અવલોકન છે મધ્યસ્થ 5 મળ્યો નથી તો આપણે આમાં જોવાનું 5 મૂ કયું થાય આ પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું તો વચ્ચોવચ્ચ આવે છે 24 24 ની આગળ 4 અવલોકનો છે અને 24 ની પાછળ 4 અવલોકન છે તો અહીંયા લખીએ માટે m બરાબર 24 પાંચમું અવલોકન કયું છે 24 બરાબર તો અહીંયા લખાય કે આમ આપેલ માહિતીનો મધ્યસ્થ 24 મળે છે આમ આપેલ માહિતીનો મધ્યસ્થ 24 મળે છે બરાબર સમજાય આટલી વસ્તુ જો કે આ વસ્તુ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો છતાંય ફરીથી આપણે જોઈ લીધી હજી એક આપણે અહીં અવલોકન
અવલોકનોની સંખ્યા n અયુગ્મ હતી એની જગ્યાએ આપણે શું લખીએ યુગ્મ હોય બરાબર અયુગ્મની જગ્યાએ શું લખીએ આપણે યુગ્મ હોય થોડું ભણવામાં ધ્યાન આપવાનું પ્લસ અહીંથી જે હોમવર્ક આપવામાં આવે જે પીડીએફ બનાવીને તમને લોકોને મોકલવામાં આવે એ જાતે લખવાનું કોઈની કોપી પેસ્ટ કરવાની નથી બરાબર ઘરે મમ્મી પપ્પાને એવું લાગે કે આપણો છોકરો કે આપણી છોકરી ભણે છે હોમવર્ક કરે છે પણ ખબર ના હોય એમને કે બીજાની લખેલી પીડીએફ મોકલી દે છે તમને દાખલા ન આવડતા હોય તો મને ફોન કરો એના માટે કોઈની પીડીએફ મંગાવવાની જરૂર નથી બાના એવા મસ્ત કાઢશે તો દાખલા નહોતા આવડતા એટલે પીડીએફ મંગાવી દે ચલો હવે n અયુગ્મની જગ્યાએ યુગ્મ હોય અહીંયા લખીએ કે બીજા નંબર પર અહીં અવલોકનોની સંખ્યા n યુગ્મ હોય ત્યારે બરાબર ત્યારે m બરાબર શું મળે આપણને તો માટે m બરાબર n by 2 નું અવલોકન પ્લસ n by 2 પ્લસ 1 નું અવલોકન છેદમાં 2 બરાબર હવે જો પેલું તમને અયુગ્મમાં n plus 1 by 2 હતું અને અહીંયા શું છે n by 2 plus 1 બરાબર એટલે આ બંને વસ્તુમાં ઘણો તફાવત છે બરાબર છે n બરાબર જો 6 હોય તો અહીંયા 6 + 1 એટલે 7 ભાગ્યા 2 થાય અને અહીંયા 6 ભાગ્યા 2 એટલે 3 + 1 એટલે 4 થાય બરાબર એટલે આ બંને વસ્તુ સરખી નથી એટલે ખાસ સમજવું બરાબર તો હવે અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ એક્ઝામ્પલ તરીકે અવલોકનો 11 10 9 12 17 15 20 21 અને 26 1 2 3 4 5 6 7 8 9 અને હજી એક આપણે લખી દઈએ તો 8 નો મધ્યસ્થ શોધો નો મધ્યસ્થ શોધો બરાબર હવે આમાં પણ અવલોકનો કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરાબર તો સૌથી પહેલા આપણે અહીંયા આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા બરાબર અહીંયા લખીએ કે આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા બરાબર તો આને આપણે સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવી લઈએ તો સૌથી નાની સંખ્યા કઈ આવશે તો કે 8 પછી 9 પછી 10 પછી
11 8 9 10 11 12 15 17 12 15 17 20 21 26 20 21 અને 26 બરાબર. હવે અહીંયા અવલોકનોની સંખ્યા કેટલી છે તો જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો અહીંયા લખીએ કે અહીં અવલોકનોની સંખ્યા n બરાબર 10 જે કેવા છે યુગ્મ છે. જે કેવા છે યુગ્મ છે. તો યુગ્મ હોય તો કયું સૂત્ર આવશે n/2 નું અવલોકન વત્તા n/2 + 1 નું અવલોકન ભાગ્યા 2 બરાબર. તો અહીંયા લખીએ કે માટે m બરાબર n/2 નું અવલોકન પ્લસ n/2 + 1 નું અવલોકન છેદમાં 2 બરાબર. હવે n બરાબર કેટલા છે 10 તો n ની જગ્યાએ 10 મૂકી દઈએ આપણે. તો અહીંયા આવું થશે કે બરાબર 10/2 નું અવલોકન વત્તા 10/2 પ્લસ 1 નું અવલોકન છેદમાં 2. 10/2 એટલે કેટલાનું અવલોકન થયું 5 નું અવલોકન વત્તા 10/2 એટલે 5 5 વત્તા 1 એટલે 6 નું અવલોકન છેદમાં 2 બરાબર. હવે 5 + 6 11 નથી કરવાનું. 5 નું અવલોકન 6 નું અવલોકન તો આપણે જ્યાં ચડતા ક્રમમાં ગોઠવી માહિતી એમાંથી 5મું અને 6મું અવલોકન આપણે લેવાનું. તો અહીંયા 1 2 3 4 5 5મું અવલોકન કયું છે 12 અને 6મું અવલોકન કયું છે 15. કારણ કે આ 12 અને 15 એવા છે કે આ બંને સંખ્યાની ડાબી બાજુ 4 સંખ્યા છે અને જમણી બાજુ 4 સંખ્યા છે. એટલે 12 અને 15 એ મધ્યમાની સંખ્યાઓ છે. તો એ બંને સંખ્યાઓની શું લેવી પડે આપણે સરેરાશ, જે આ સૂત્ર દ્વારા આપણને મળે છે બરાબર. તો 5મું અવલોકન કયું 12 12 + 6મું અવલોકન કયું તો કે 15 12 + 15 ભાગ્યા 2 12 અને 15 કેટલા થાય 27 ભાગ્યા 2 માટે m બરાબર 13 * 24 થાય ને એટલે 13.5 m બરાબર કેટલા મળશે 13.5. તો અહીંયા લખાય કે આ આપેલ માહિતીનો મધ્યસ્થ 13.5 મળે છે. એટલે લખીએ આ આપેલ માહિતીનો મધ્યસ્થ 13.5 મળે છે. જો માહિતી એટલે કે અવલોકનોની સંખ્યા યુગ્મ હોય બેકી હોય ત્યારે મધ્યસ્થની જે કિંમત છે એ આ અવલોકનોમાંથી મળે નહીં બરાબર. ક્યારે ન મળે તો કે n યુગ્મ હોય ત્યારે. જો n અયુગ્મ હોય ત્યારે મધ્યસ્થની જે કિંમત છે એ આપેલ અવલોકનોમાંથી જ મળે બરાબર. સમજાય આટલી વસ્તુ. ચલો હવે એના પછી તમને આજે જે પીડીએફ મોકલાઈશું 2 પેજની કે 3 પેજની બરાબર, એમાં આ ઉદાહરણો મેં લખેલા જ છે પણ આ બેઠા ઉદાહરણો નહીં હોય. અહીંયા મનમાં આવે સંખ્યાઓ મેં અહીંયા લખી દીધી છે બરાબર.
ચલો હવે એના પછીનો એક મુદ્દો જે છે એ અવર્ગીકૃત માહિતીમાં સંચય આવૃત્તિ બરાબર અહીંયા લખીએ અવર્ગીકૃત માહિતીમાં સંચય આવૃત્તિ અવર્ગીકૃત માહિતીમાં સંચય આવૃત્તિ બરાબર તમે 9મા ધોરણમાં સંચય આવૃત્તિ વિશે ભણી ગયા છો ખ્યાલ હોય તો સંચય આવૃત્તિને CF વડે દર્શાવાય બરાબર તો અહીંયા પહેલો જ મુદ્દો આપણે લખી દઈએ કે સંચય આવૃત્તિને CF વડે દર્શાવાય છે બરાબર હવે સંચય આવૃત્તિની આછી માત્રની ઝલક તમને આપું તો 9માં તમે એવું કરતા કે એક આવૃત્તિ એક આ બાજુ તમને અવલોકનો આપેલા હોય એની સામે આવૃત્તિ આપી હોય પછી એની તમારે સંચય આવૃત્તિ મેળવવાની હોય તો તમે શું કરતા તો કે પહેલા અવલોકનની સંચય આવૃત્તિ તો કે એની આવૃત્તિ બરાબર બીજા અવલોકનમાં તો પહેલી આવૃત્તિ પ્લસ બીજી આવૃત્તિ એટલે એને જવાબ ઓલામાં પછી ત્રીજી આવૃત્તિ પ્લસ ચોથી આવૃત્તિ એક એક આવૃત્તિ આપણે એમાં શું કરતા જતા એડ કરતા જતા અને આપણને શું મળતું બાજુમાં સંચય આવૃત્તિ બરાબર તો અહીંયા અવર્ગીકૃત માહિતીમાં અને વર્ગીકૃત માહિતીમાં બે પ્રકારની સંચય આવૃત્તિ આવે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ બરાબર તો અહીંયા આપણે પહેલા જોઈએ કે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ બરાબર તો થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કોને કહેવાય તો અહીંયા જોઈએ આપણે કે અવર્ગીકૃત માહિતીમાં કોઈ પણ આપેલ અવલોકનોની આવૃત્તિ અવર્ગીકૃત માહિતીમાં કોઈ પણ અવલોકનની અથવા તો કોઈ આપેલ અવલોકનની કોઈ આપેલ અવલોકનની આવૃત્તિ તથા તે અવલોકનથી નાના અવલોકનની આવૃત્તિ તથા તે અવલોકનથી નાના બધા જ અવલોકનની આવૃત્તિના સરવાળાને આપેલ અવલોકનની તે અવલોકનથી નાના બધા જ અવલોકનની આવૃત્તિના સરવાળાને થી ઓછા અથવા તો આપેલ અવલોકનની આવૃત્તિના સરવાળાને આપેલ અવલોકનની થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહે છે સંચય આવૃત્તિ કહે છે બરાબર શું કહેવા માંગે છે તો કે અવર્ગીકૃત માહિતીમાં કોઈ આપેલ અવલોકનની આવૃત્તિ તથા તે અવલોકનથી નાના બધા જ અવલોકનની આવૃત્તિના સરવાળાને આપેલ અવલોકનની થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહે છે
માની લો કે સમજવા માટે હું અહીંયા લખું છું, અહીંયા અવલોકન, અહીંયા એની આવૃત્તિ અને ત્રીજું ખાનું બનાવીએ આપણે સંચય આવૃત્તિ અને એને આપણે શું કહીએ છીએ CF બરાબર. હવે અવલોકન હું મારી મુજબ લઉં છું માત્ર તમને સમજાય એટલા માટે બરાબર. આ ઉદાહરણ મેં તમને PDF માં આપીશ ને PDF માં માત્ર તમને વર્ગીકૃત માહિતીની જે સંચય આવૃત્તિ આવશે એનું ઉદાહરણ આપીશ એટલે સમજજો ખાસ બરાબર. હવે અહીંયા અવલોકન જે છે એ આપણે લખીએ 10 12 13 15 અને 17. એની આવૃત્તિ આપણે જોઈએ કે 2 5 4 8 9 આ એની આવૃત્તિ છે. તો આની આપણે સંચય આવૃત્તિ મેળવવી હોય બરાબર. તો પહેલા અવલોકનની સંચય આવૃત્તિ એટલે આ પહેલું અવલોકન ખુદ એની જે આવૃત્તિ છે 2a. કારણ કે આપણને શું કીધું છે તો કે અવલોકનથી નાના બધા જ અવલોકનની આવૃત્તિનો સરવાળો. હવે આનાથી નાનું કોઈ અવલોકન છે નહીં તો એની આવૃત્તિનો સરવાળો 2 થાય બરાબર. હવે આ 12 નું બીજું અવલોકન જે છે એમાં શું આવશે તો 2 + 5 શું આવશે 2 + 5 એટલે 7 બરાબર. ત્રીજામાં શું આવશે તો કે આ બેનો સરવાળો કેટલો થયો 7 તો 7 + 4 એટલે 11. પછી શું આવશે તો કે 11 + 8 એટલે 19. પછી શું આવશે તો કે 19 + 9 એટલે 9 9 18 નો આંકડો વધી 1 એટલે કેટલા મળે 28. તો આ આપણને જે મળ્યું કે 2 7 11 19 અને 28 એ શું કર્યું છે આપણે તો કે 2 ને 5 7 બરાબર 2 5 4 એટલે 11 પછી 2 5 4 8 એટલે 19 પછી 2 5 4 8 ને 9 એનો સરવાળો એટલે 28. તો આ આપણી સંચય આવૃત્તિ કહેવાય. પણ કેવા પ્રકારની થી ઓછા પ્રકારની. કેવી થી ઓછા પ્રકારની બરાબર. આવી જ વસ્તુ અહીંયા અવલોકનની જગ્યાએ વર્ગ આપ્યા હોય, અવલોકનની જગ્યાએ શું આપ્યું હોય વર્ગ આપ્યા હોય તો આ જ વસ્તુ બરાબર. સમજાય આટલી વસ્તુ. ચલો હવે એના પછી થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ. થી ઓછા પ્રકારની આપણે જોઈ ને તો હવે થી વધુ પ્રકારની તો એમાં આટલો તફાવત છે. અવર્ગીકૃત માહિતીમાં કોઈ પણ આપેલ અવલોકનની આવૃત્તિ તથા તે અવલોકનથી મોટા અહીંયા નાના જે છે એની કરતા શું લખવાનું આપણે તે અવલોકનથી મોટા બધા જ અવલોકનની આવૃત્તિના સરવાળાને બધા જ અવલોકનની આવૃત્તિના સરવાળાને થી ઓછા પ્રકારની જે છે એની જગ્યાએ આપણે અહીંયા શું લખી દઈએ થી વધુ પ્રકારની બરાબર. તો અહીંયા પણ થોડો સુધારો કરી નાખીએ. થી ઓછાની જગ્યાએ આપણે અહીંયા શું લખી નાખીએ થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ કહે છે. તો એ જ વસ્તુ આ જ ઉદાહરણ આપણે જોઈએ. ધ્યાન આપજો. અહીંયા થી ઓછા છે ને એની જગ્યાએ થી વધુ બરાબર. આ જ ઉદાહરણ પણ આમાં શું કીધું છે કે આપેલ અવલોકનની આવૃત્તિ તથા તે અવલોકનથી મોટા બધા જ અવલોકનની આવૃત્તિના સરવાળાને. હવે આની આપણે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ મેળવવી હોય તો આ 2 વત્તા એના કરતા બધા જે મોટા અવલોકનો છે એની આવૃત્તિનો સરવાળો. એટલે અહીંયા ટોટલ 28 નીચે આવ્યું હતું ને એની જગ્યાએ ક્યાં આવશે ઉપર. કારણ કે આ 2 + 5 એટલે 7 7 + 4 એટલે 11 11 + 4 એટલે 19 19 + 9 એટલે 28 બરાબર. તો અહીંયા શું થઈ જાય 28 બરાબર. સમજાય. હવે આ બીજા માટે આપણે જોવું છે બરાબર. તો 5 અથવા 5 થી મોટા આવે આ
28 માંથી 2 બાદ કરો એટલે કેટલા મળે 26 બરાબર હવે અહીંયા આપણે 4 લેવા છે શું છે આ 13 માં અવલોકનની સંચય આવૃત્તિ લેવી છે તો 28 માંથી 5 અને 2 એટલે કે 7 બાદ કરવા બરાબર અથવા તો તમે 26 માંથી 5 બાદ કરી દો તો પણ ચાલે કેટલા મળશે 21 બરાબર હવે 8 માટે જોઈતું હોય તો 21 માંથી આપણે શું બાદ કરવું પડે 4 કારણ કે 15 મો જે અવલોકન છે એની આવૃત્તિ 8 છે અને એ અવલોકન કરતા મોટું અવલોકન 17 છે એની આવૃત્તિ 9 છે તો 21 માંથી 4 બાદ થાય એટલે 17 હવે અહીંયા આપણે 8 માંથી હવે 17 માંથી 8 બાદ કરવાના થાય બરાબર તો 17 માંથી 8 બાદ થાય એટલે કેટલા મળશે આપણને 9 ને 8 17 એટલે 9 મળશે એટલે આમાં અવળું થશે કે છેલ્લા વર્ગની જે આવૃત્તિ હતી અથવા તો છેલ્લું જે અવલોકન હતું એની જે આવૃત્તિ હતી એ જ એની શું બની સંચય આવૃત્તિ બરાબર સમજાય આટલી વસ્તુ બરાબર છે જો અહીંયા આપણે 9મા ધોરણમાં તમારે સંચય આવૃત્તિ આવતી પણ કદાચ થી વધુ પ્રકારની નહીં આવતી હોય બરાબર તમારે માત્ર સંચય આવૃત્તિ આવતી તો કેવી આવતી થી ઓછા પ્રકારની બરાબર અને માત્ર અવર્ગીકૃત માહિતી માટે આવતી વર્ગીકૃત માહિતી માટે આવતી નહીં પણ અહીંયા આપણે 10મા ધોરણમાં થી ઓછા પ્રકારની અને થી વધુ પ્રકારની આ બંને સંચય આવૃત્તિઓ વર્ગીકૃત માહિતી માટે આવે છે અને એ વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ શોધવાનું સૂત્ર જે છે એ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું બરાબર છે